નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એફસીઆઈ એટલે કે ફાઉન્ડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં રિક્વાયરમેન્ટ 2024 આવી ગઈ છે, જેમાં ટોટલ જગ્યાઓ કેટલી છે તો 33,566 જગ્યાઓ પર ભરતી કરવાના છે। એજ્યુકેશન શું રહેવાનું છે તો ધોરણ 10થી લઈને સ્નાતક લગી એજ્યુકેશન રહેવાનું છે। અરજી કરવાની તારીખ છે 1/12/2024 કઈ છે તો 1/12/2024 થી તમે અરજી કરી શકો છો। આ એફસીઆઈ રિક્વાયરમેન્ટ 2024ની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। એફસીઆઈ ભરતી 2024માં ભારતીય ફૂડ કોર્પોરેશન એફસીઆઈ એ હેલ્પર અને સુપરવાઇઝરની જગ્યાઓ સહિત વિવિધ જગ્યાઓ માટે તેની અત્યંત અપેક્ષિત એફસીઆઈ ભરતી 2024ની સૂચના બહાર પાડી છે, જેમાં દેશભરમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરતી પ્રતિષ્ઠિત સંસ્થામાં સરકારી નોકરીઓ મેળવવાનું લક્ષ્ય રાખતા નોકરી શોધનારાઓ માટે આ એક ઉત્તમ તક છે, જેમાં 33,566 ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે। એટલે કે આટલી જગ્યાઓ પર ભરતી કરવાના છે, જેમાં આ ભરતી ઝુંબેશ તાજેતરમાં વર્ષોમાં સૌથી નોંધપાત્ર છે। એટલે કે આ વર્ષમાં સૌથી વધારે રિક્વાયરમેન્ટ આવી છે। આ વિગતવાર લેખ તમને ભરતી પ્રક્રિયા, પાત્રતા, માપદંડો, અરજી કરવાની પ્રક્રિયા અને એફસીઆઈ ભરતી 2024 વિશેની અન્ય મુખ્ય વિગતો વિશે માર્ગદર્શન આપશે। એટલે કે આપણે આગળ જોવાના છીએ। તો એફસીઆઈ ભરતી 2024માં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈ કેટેગરી 2 અને 3 હેઠળ હેલ્પર અને સુપરવાઇઝર જગ્યાઓ કઈ છે તો હેલ્પરની અને સુપરવાઇઝરની જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે, જેમાં કુલ 33,566 જગ્યાઓ ઉપલબ્ધ છે। અરજી પ્રક્રિયા 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે। કઈ તારીખ તો 1 ડિસેમ્બરથી શરૂઆત થશે અને 31 ડિસેમ્બર 2000 સુધી ઓનલાઈન હાથ ધરવામાં આવશે। એટલે કે તમે 31 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ જોઈએ તો અપેક્ષિત પગાર દર મહિને 8,100 થી લઈને 29,950 સુધીનો છે અને નોકરીના સ્થળો પાન ઇન્ડિયા એટલે કે આખા ભારતમાં કઈ પણ જગ્યાએ તમને નોકરી મળી શકે છે। ત્યારબાદ જોઈએ તો રસ ધરાવતા ઉમેદવારો વિગતવાર માહિતી અને અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ છે આપણી, ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ ભરતી સંસ્થા કઈ છે તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એફસીઆઈ। પોસ્ટનું નામ કયું છે તો હેલ્પર અને સુપરવાઇઝર। ખાલી જગ્યાઓ કેટલી છે તો 33,566 કેટેગરી 2 અને કેટેગરી 3। અરજી કરવાની તારીખો છે 1 ડિસેમ્બર 2024 થી 31 ડિસેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકો છો। પગાર શ્રેણી શું છે તો 8,100 થી 29,950 રૂપિયા સુધી અપેક્ષિત આપવામાં આવશે। જોબ સ્થાન કયું છે તો ભારત। સત્તાવાર આપણી વેબસાઇટ છે, તે તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે આમાં તો જરૂરી લાયકાત અરજી કરેલ પોસ્ટના આધારે બદલાય છે। એટલે કે તમે જે પ્રમાણે અરજી કરવા માંગતા હોય એ પ્રમાણે તમારું શૈક્ષણિક જે લાયકાત હોય એ બદલાતું હોય છે। જેમાં હેલ્પરનું જોઈએ તો માન્ય બોર્ડમાંથી મેટ્રિક એટલે કે 10મું પાસ હોવું જોઈએ। જ્યારે સુપરવાઇઝરની તમે અરજી કરવા માંગતા હોય તો કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક અથવા સમકક્ષ લાયકાત હોવી જોઈએ। એટલે કે તમારી કોલેજ સંપૂર્ણ રીતે પૂરી કરેલી હોવી જોઈએ તો તમે સુપરવાઇઝરની અરજી કરી શકો છો। જેમાં ઉંમર મર્યાદા આપણે જોઈએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધારે ને વધારે 27 વર્ષ મોટાભાગની પોસ્ટ માટે છે। નોંધ જોઈએ તો એસસી, એસટી, ઓબીસી અને પીડબ્લ્યુડી ઉમેદવારો માટે સરકારી નિયમો અનુસાર વયમાં છૂટછાટ લાગુ પડશે। એટલે કે એમને મળવા પાત્ર રહેશે। ત્યારબાદ
જરૂરી દસ્તાવેજો જોઈએ તો જો તમે અરજી કરવા માંગતા હોય તો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે, તો પહેલી છે શૈક્ષણિક પ્રમાણપત્રો અને માર્કશીટ. ત્યારબાદ સરકાર દ્વારા જારી કરાયેલ આઈડી પ્રૂફ, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી વગેરે. ત્યારબાદ છે જાતિ શ્રેણીનું પ્રમાણપત્ર જો લાગુ હોય તો. ત્યારબાદ પાસપોર્ટ કદના ફોટોગ્રાફ્સ. પાંચમું છે ડોમિસાઇલ પ્રમાણપત્ર. અને છઠ્ઠું છે અનુભવ પ્રમાણપત્ર જો લાગુ હોય તો. ત્યારબાદ અરજી ફી તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 500 રૂપિયા છે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી જ્યારે ભૂતપૂર્વ સૈનિકો માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. જેમાં એફસીઆઈ ભરતી 2024 માટેની પસંદગી પ્રક્રિયા શું છે, તો પહેલું છે લેખિત પરીક્ષા, જેમાં સામાન્ય જ્ઞાન, તર્ક, પરિમાણાત્મક યોગ્યતા અને અંગ્રેજીને આવરી લેતા ઉપદેશ્ય પ્રકારના પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ કૌશલ્ય કસોટી એટલે કે વ્યાપાર કસોટી, જેમાં પોસ્ટના આધારે પ્રેક્ટિકલ કૌશલ્યની પરીક્ષા લેવામાં આવી શકે છે. ત્યારબાદ ત્રીજું છે દસ્તાવેજ ચકાસણી એટલે કે શૈક્ષણિક ઓળખ અને અન્ય સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરશે. ત્યારબાદ ચોથા નંબરનું છે તબીબી તપાસ એટલે કે અંતિમ પસંદગી મેડિકલ ફિટનેસ ટેસ્ટને ક્લિયર કરવાની આધીન છે, એટલે કે તબીબીની તમારી ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ લેખિત પરીક્ષાનું માળખું કેવી રીતનું રહેવાનું છે, તો જોઈએ આપણે સામાન્ય જાગૃતિના 25 પ્રશ્નો, સામે 25 ગુણ, અને જે સમય છે એ 90 મિનિટનો રહેવાનો છે. જેમાં સંખ્યાત્મક ક્ષમતાના 25 પ્રશ્નો અને સામે 25 ગુણ. ત્યારબાદ લોજિકલ રિઝનિંગ 25 પ્રશ્નો અને 25 ગુણ. અંગ્રેજી ભાષા 25 પ્રશ્નો અને 25 ગુણ. એમ કુલ ટોટલ 100 પ્રશ્નો અને 100 માર્ક્સનું પેપર રહેવાનું છે. જોઈએ આગળ પગાર ધોરણ, તો પોસ્ટના આધારે જોઈએ તો મદદગાર જેનો પગાર રહેશે 8,100 થી 20,950 લગી. સુપરવાઇઝર જેનો પગાર રહેશે 18,500 થી 29,950 લગી. જો પગારમાં સરકારી ધોરણો મુજબ મૂળભૂત પગાર ભથ્થા અને વધારાના લાભોનો સમાવેશ થાય છે, જેની નોંધ લેવાની છે. ત્યારબાદ તૈયારી ટિપ્સ એટલે કે તમે કેવી રીતે તૈયારી કરી શકો છો, તો જોઈએ કે પરીક્ષાની પેટર્ન સમજો. પહેલાં તો પરીક્ષાની જે પેટર્ન છે એ સમજવાની છે, જેમાં લેખિત પરીક્ષાના બંધારણનો સ્પષ્ટ ખ્યાલ મેળવવો. ત્યારબાદ બીજા નંબરનું છે મૂળભૂત બાબતો પર ધ્યાન આપો, એટલે કે સામાન્ય જ્ઞાન, ગણિત અને અંગ્રેજી પર બ્રશ કરો, એટલે કે એના પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ત્યારબાદ ત્રીજા નંબરનું છે મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરો, એટલે કે સમય વ્યવસ્થાપનને સુધારવા માટે પાછલા વર્ષના પેપર અને ઓનલાઈન મોક ટેસ્ટ ઉકેલો, એની તમારે તૈયારી કરવાની છે. ત્યારબાદ ચોથા નંબરનું છે અપડેટ રહો, એટલે કે પરીક્ષાની તારીખો અને એડમિટ કાર્ડ અંગેના અપડેટ માટે નિયમિતપણે સત્તાવાર વેબસાઇટની મુલાકાત રહેવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક શેર કરી દેજો, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો આપણે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.